નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? જોડાઈ જાઓ ફટાફટ 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 વિદ્યાર્થી મિત્રો. હેલો, હાય, હાઉ આર યુ એવરીબડી? ઓલ ફાઇન, ઓલ સેટ, વોઇસ ક્લિયર? યસ, આઈ એમ ફાઇન. ઓકે, વેરી ગુડ. તો રિવિઝન લેક્ચરમાં આપનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો. પહેલા જો કે આપણે આપણી રીતે રિવિઝન શરૂ કરી જ દીધું હતું, પણ હવે ચેપ્ટર વાઇઝ ચાલવાનું છે. 1 2 3 4 5. ઓકે, તો રિવિઝન છે પહેલા. હાલો વિદ્યાર્થી મિત્રો, હવે એક વસ્તુ તમને પહેલા કહી દઉં. આમ કરીને આમ કરીને આમ થોડુંક પ્રેશર કરીને પેલા છે ને બોલો કે આ રિવિઝન લેક્ચર્સ. હા, ઓકે, કે આ રિવિઝન લેક્ચર્સ છે. એટલે ઘણા મનમાં એમ છે કે હાલું સાહેબ બહુ ફાસ્ટ કેમ જાય છે? બતાવ, રિવિઝન ફાસ્ટ જ હોય, એને જ રિવિઝન કહેવાય. રિવિઝન એટલે ફરીથી જોવું. તો પહેલા આપણે બહુ ડિટેલમાં ચેપ્ટર ચલાવ્યા છે. હવે ઘણાને ભૂલાઈ ગયું છે, ઘણાએ વ્યવસ્થિત એક્ઝામ વાઇઝ તૈયારીઓ કરી છે, એને તો કાંઈ ટેન્શન છે નથી. ઓકે, તો જેને ભૂલાઈ ગયું છે એના માટેનું એક ઓલું કહેવાય ને કે ભાઈ એક ટપલી છે. આમ ઓલો સુઈ ગયો એમ ઝોલું આવતું હોય, આમ બરાબર આંખ બંધ કરી આમ બેઠા બેઠા સુતા હોય ને આમ જરાક ટપલી માગો કેમ જાગી જાય, એમ જાગી જવા માટે હોતું હોય છે રિવિઝન. ઓકે, હા, એટલે પેલા મગજમાં છે ને ફિટ કરી દેજો આમાં સ્ક્રૂ હરકા ટાઈટ કરીને કે આ રિવિઝન બેચ છે. તો અમારે એમ ઘણા એમ થાય કે સાહેબ તમે ફાસ્ટ જાવ છો, આમાં ફાસ્ટ જ જવું પડશે. બટ એક લેક્ચરમાં આપણે એક ચેપ્ટર આખાનું રિવિઝન કરવાનું છે, જેનું નામ છે ચેપ્ટર નંબર 1, ધંધાનો હેતુ, સ્વરૂપ અને મહત્વ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવાની છે. ટાઈમ નથી એટલા માટે વધારે લેતો કે ફટાફટ રિવિઝન પણ આપણે ઇફેક્ટિવ એવી રીતે કરી શકીએ કે જાણે બધી વસ્તુ આપણને એમ લાગવા માંડે કે આ આપણે શીખી ગયા છીએ, આ મને આવડે છે, આ શીખી ગયા છીએ, આવડે છે. ઓકે, ડન, ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો વિદ્યાર્થી મિત્રો પ્રસ્તાવના હતી કે ભાઈ સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. એટલે આજે આખા વિશ્વમાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે બાળકો, અને અનેક ઘણી બધી જે પ્રવૃત્તિઓ થાય છે તે વેપાર અને વાણિજ્યને બાળકો કેવી રાખે છે? જીવંત રાખે છે. હે ને? આજે વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. આપણને ખબર છે કે આપણે એ વસ્તુ પણ શીખ્યા હતા કે ભાઈ વેપારને સહાયક સેવા એટલે વાણિજ્ય. તો સમગ્ર વિશ્વમાં પ્રવૃત્તિઓ વેપાર અને વાણિજ્યને જીવંત રાખે છે. આર્થિક પ્રવૃત્તિ હોય કે બિન આર્થિક પ્રવૃત્તિ, બાળકો આર્થિક પ્રવૃત્તિ એટલે એવું પ્રવૃત્તિ કે નાણાંના માધ્યમથી જે પ્રવૃત્તિ થતી હોય. બાળકો હાલો વિદ્યાર્થી મિત્રો, ચોટે છે બધાને? એવરીબડી ચેક કરો. નહીં, ક્લિયર આવે છે? ઓકે, ડન. જેને ચોટે છે જરાક નેટવર્ક ઇસ્યુ તમારે હોઈ શકે, ચેક ઇટ. તો વિદ્યાર્થી મિત્રો આર્થિક પ્રવૃત્તિ અને બીજું શું છે? બિન આર્થિક પ્રવૃત્તિ. નાણાંના માધ્યમથી જે પ્રવૃત્તિ થાય છે તેને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. અને જે પ્રવૃત્તિ માત્ર ને માત્ર નાણાંના માધ્યમ વગર, ઓકે, જેમાં નાણું કમાવાનો કે નફો મેળવવાનો કોઈ ઉદ્દેશ્ય હોતો નથી, એટલે કે પૈસા નાણું જ વચ્ચે હોતું નથી, તેવી પ્રવૃત્તિઓને બાળકો કહેવામાં આવે છે બિન આર્થિક પ્રવૃત્તિ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આર્થિક પ્રવૃત્તિ નાણાંના માધ્યમથી થાય છે, બિન આર્થિક પ્રવૃત્તિમાં નાણું હોતું નથી. બહુ ડિટેલમાં આપણે શીખ્યા હતા કે આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. સિમ્પલ આપણે શીખ્યા હતા કે આજે કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, એ પ્રવૃત્તિ કર્યા પછી આપણને એમાંથી આર્થિક લાભ જોઈતો હોય. આર્થિક લાભ, આર્થિક અર્થ એટલે નાણું. તમને ખબર છે, મનીભાઈ, પૈસા. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ચોટે છે? હાલો, કે ક્લિયર આવે છે? ચોટે છે?
ચોટે છે. ઓકે નાવ હવે હા OBS સ્ટુડિયો સક્સેસફુલ. ઓકે જો કે ચેક કરો વિદ્યાર્થી મિત્રો, હવે ચોટે છે નહીં. ઓકે ઓલ ડન, ઓલ સેટ નાવ. ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઓકે તો આર્થિક લાભ કે નાણાકીય વળતર મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. શોર્ટ સિમ્પલ એન્ડ સ્વીટ. કે આજે તમે કોઈ પણ પ્રવૃત્તિ કરો છો એમાં તમારો જો આર્થિક લાભ, પૈસા કમાવાનો હેતુ, નાણાકીય વળતર મેળવવાનો હેતુ હોય તો એવી દરેક પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહે છે. મમ્મી તમને સોસાયટીના નાકે બેકરીમાંથી બ્રેડનું પેકેટ લેવા મોકલે અને તમે એમ કહો કે ભાઈ મારી ચોકલેટના 5 રૂપિયા થશે તો હું લેવા જાઉં, તો એક આર્થિક પ્રવૃત્તિ જ થઈ ગઈ. કારણ કે તમે જે બ્રેડનું પેકેટ લેવા જવાની પ્રવૃત્તિ કરો છો એની પાછળ તમારો હેતુ છે 5 રૂપિયાનો લાભ મેળવવાનો, 5 રૂપિયાનું નાણાકીય વળતર મેળવવાનો. ભલે તમે ચોકલેટ ખાશો, બીજો કોઈ તમારો ઇન્ટેન્શન નથી, પણ તેમ છતાં કિંતુ પરંતુ. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ક્લિયર? ચોટ્યું? હવે ચેક કરો. હાલો 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 ડન. ચો વિદ્યાર્થી મિત્રો ચેક કરો, ક્લિયર આવે છે? ઓલ સેટ? હાલો 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 વિદ્યાર્થી મિત્રો, આન્સર મી. ઓલ સેટ? ચોટે છે. હાલો વિદ્યાર્થી મિત્રો, ઓલ સેટ છે એવરીબડી? યસ આન્સર મી પ્લીઝ. જો વ્યવસ્થિત આવવા માંડે છે તો આન્સર કરી શકો. ઓકે ડન. પાછું ચોટશે, રિપ્લાય નથી આવતી. હાલો હાલો ઓકે લખો 4-5 વિદ્યાર્થીઓ. ગયું.